કે છૂટો પેપર આપીને, તો દાદાની વચ્ચે મને પેલા ટપલીઓ મારી, પછી નીચે આવીને મને અહીં ઘેરી લીધો, બધાએ ફેટો મારી છે, દાંત બધું તોડ નાખ્યું છે। પછી હવે એમાં મેં બચીને ભાગી ગયો। સ્કૂલવાળા પર મેં કમ્પ્લેન કરવા ગયો તો સ્કૂલવાળા એવું બોલ્યા કે કંઈ કરીશ ના મોટું, પોલીસ કમ્પ્લેન કરીશ ના, અમે બધું અહીં એ લોકોના પેરેન્ટ્સને લઈને બોલાવી લઈએ। એ લોકો પેરેન્ટ્સ અમને એવું કહે ચુનારા લોકો કે તમારી જે થાય કરી લો, તું મને આજે રાતે મળીશ, કઈ બી મળીશ આ ઘર છે તને અમે મારી નાખીશું। લગભગ 10 જણને એ લોકોને એના પર હુમલો કર્યો છે, જાન લેવા એને માર્યો છે પકડીને। એ છોડવાનો બહુ પ્રયત્ન કર્યો અને એ ભાગવાનો પ્રયત્ન પછી એના પર બહુ મોટો હુમલો કર્યો। એને દાંત બીત બહુ ઘણું બધું ઈજા પહોંચાડી છે, પેટમાં લાતો મારી છે, બુક્કા માર્યા છે અને બેભાન થઈ ગયેલો। મને કોલ આવ્યો, પપ્પા આવું રીતે થયું, મારા મોટા છોકરાએ કોલ કર્યો મને। સ્કૂલ પર ગયો, ઉપર ગયો તો કોઈ જવાબ આપતો નથી। હવે ચિંતા તો બહુ થાય છે, પણ એના પર એક્શન ના લીધી, આ 10 જણે ટોટલ મારા છોકરાને માર્યું છે, એના પર એક્શન ના લીધી તો નહીતર અમે એકલે છો। અહીંયા પોલીસ બી આવી ગયા છે, કેસ બની ગઈ છે। હવે એટલું જ કહે છે, જેની બી મારે છે અને એને પેરેન્ટ્સ બી આવેલા, પેરેન્ટ્સ એવું કહે છે જે થાય એ તોડી લેજો, એવું મારા છોકરાને કીધું, જેને માર્યું એને। નીચેથી ખબર પડી ત્યારે અમારા ટીચર નીચે ગયા પણ કે શું મેટર છે, અને બધાને ઘરે પણ મોકલ્યા કે તમે પ્રોબ્લેમ સોલ્વ કરીને ઘરે જાઓ। પછી અમે અમારા જે વિદ્યાર્થીઓ અંદર ઇન્વોલ્વ હતા એ દરેકના પેરેન્ટ્સને બોલાવ્યા અને દરેકના પેરેન્ટ્સને આ વાતની જાણ કરી અને એમને કીધું પણ કે આ નાની મેટરે લોકો નાની મેટરમાં સોરી કહીને પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ લેવાનું હોય। આજે આટલા બધા છોકરાઓ છૂટે એટલે થોડું ધક્કામુક્કી થાય, પણ એ લોકો આ જે કૌશલ અને બીજા 9માના છોકરાઓ એકબીજા સાથે વધારે બાદ પડ્યા અને શું મેટર આગળ એ લોકોએ શું માર્યું એ તો અમને કોઈ જાણ નથી।